કરજણ 147 વિધાનસભાનું નવા વર્ષ નિમિત્તનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કરજણ તાલુકાના લીલોડ ગામ ખાતે આજરોજ કરજણ 147 વિધાનસભાના ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વઘાણી, ઈશ્વર પટેલ, કમલેશ પટેલ તેમજ વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપા પ્રમુખ અને જિલ્લાના વિવિધ ભાજપના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આવેલ મહાનુભાવો દ્વારા નવવર્ષની શુભકામનાઓ સાથે સંગઠનની વાત કરવામાં આવી હતી। સાથે સાથે 147 વિધાનસભાના સરપંચો, સહકારી મંડળી અને દૂધ મંડળીના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્નેહમિલન મિલન કાર્યક્રમમાં ગુજરાતી લોક ડાયરાના કલાકાર દેવાયત ખાવડનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સ્નેહમિલન સાથે લોક ડાયરાની રમઝટે લોકોને સંગીતના તાલે ઝુલાવ્યા હતા। કાર્યક્રમમાં જાણે નોટોનો વરસાદ થયો હોય એમ ચાહકોએ નોટો વરસાવી હતી। ધારાસભ્યશ્રીએ રજૂઆતો કરી, કમોસમી વરસાદ થયા, માવઠા થયા, એ ઘણી બગડી ન થયા, 10 દિવસ થયા। 10,000 કરોડ રૂપિયાનું પેકેજ એ ભૂપેન્દ્રભાઈની ભાજપની સરકાર કરજણ સિનોર વિધાનસભાની અંદર આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભાની અંદર સ્નેહ મિલન સમારંભ જે રાખવાનો આદેશ કરેલો, માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા જે આદેશ કર્યો હતો, એ આદેશ અનુસાર આજે અમારી એક ઈચ્છા હતી કે કરજણ સિનોર વિધાનસભાની અંદર મને શ્રી રંગ અવધૂત મહારાજની આ પવિત્ર ભૂમિ નર્મદાના કિનારે રંગ અવધૂત મહારાજ જે આ વિસ્તારમાં અને જ્યારે મારા ગામમાં આવ્યા એને 100 વર્ષો પૂર્ણ થતા હોય તો 11/11/2025ને દિવસે સ્નેહ મિલન સમારંભ લીલોડ ખાતે રાખવાનું એક મારું સૂચન હતું અને સૂચનને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકારવામાં આવ્યું ને એના કારણે આજે ભવ્ય અમારા નવા વર્ષ નિમિત્તે આજે સ્નેહ મિલન સમારંભ લીલોડ ખાતે રાખવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામ પછી લોક દાયરાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। સમગ્ર વિધાનસભામાંથી તમામ આગેવાનો, મતદારો અને સ્નેહીજનો આજે અહીંયા ઉપસ્થિત છે। જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર મને આશીર્વાદ માટે પધાર્યા છે, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે મતદારોને શું કહેશો? કરજણ વિધાનસભાની અંદર જે કામ થયેલા છે, તમામ લોકોને ખબર છે કે કરજણ વિધાનસભાની અંદર સૌથી સારામાં સારા કામો જે લોકોની જે જરૂરિયાત મુજબ જે કંઈ માગણી આવી છે એની અંદર સંતોષવાની અંદર અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને અમે સંપૂર્ણપણે કામથી લોકોને સંતોષ થાય એ રીતે અમે કામ કરતા આવ્યા છે, એ રીતે આગળ પણ કામ કરતા રહીએ। સાહેબ, સરપંચો અને સહકારી આગેવાનો, દૂધ મંડળી, વિકા મંડળીના પ્રમુખોનું પણ સન્માન છે। કેટલાય વખતથી ઈચ્છા હતી કે ભાઈ જ્યારે સરપંચો ચૂંટાયા ત્યારે એક મારી ઈચ્છા હતી કે સરપંચ, ડેપ્યુટી સરપંચનું સન્માન સમારંભ રાખવામાં આવે, પરંતુ વ્યવસ્થાને કારણે અને અતિ વરસાદને કારણે આ પ્રોગ્રામ અમે રાખી નથી શક્યા। તો આ તબક્કે અમે એક આ પ્રોગ્રામ આજે સાથે સાથે સન્માનનો પણ પ્રોગ્રામ તમામ આગેવાનોનો રાખવામાં આવ્યો છે।